દેવાયત ખવડ ગુજરાતનું ખૂબ જ ચર્ચિત નામ છે. અનેક વખત નિવેદનોમાં આવેલા છે. પોતાના ડાયરાના કારણે ખૂબ જ પ્રખ્યાત છે. તે ડાયરામાં અનેક એવા નિવેદનો આપતા હોય છે, એના કારણે પણ તે ઘણા લોકોને ગમતા હોય છે. આ બધાની વચ્ચે દેવાયત ખવડ દ્વારા થોડા દિવસ અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે 2025થી હું ડાયરો છોડી દઈશ, એટલે કે જે અમુક ડાયરા હશે તેને જ કરીશ. હવે આને લઈને બ્રિજરાજ દાન ગઢવીનો જ્યારે ડાયરો ચાલતો હતો તે જ ડાયરા દરમિયાન તેમણે એવું કહ્યું કે 2025થી કદાચ શાંતિ છે, પરંતુ તેમને આ વાત કોઈકના નામ સાથે કહી હતી, એટલે કદાચ આ વિવાદ છે તે વધુ સામે આવ્યો અને આનો જ વળતો પ્રહાર દેવાયત ખવડે કર્યો. તેમણે કહ્યું કે મેં એવું કહ્યું હતું કે હું ડાયરા છોડીશ નહીં, પરંતુ કોઈ સિલેક્ટેડ ડાયરા હશે તેને જ કરીશ. અને આ વિવાદ સમગ્ર રીતે આવી રીતે વકર્યો. જો કે આ પહેલી વાર નથી કે તે બંને વચ્ચે વિવાદ થયો હોય. આની પહેલા પણ થોડાક સમય અગાઉ વિવાદ થયો હતો. ત્યારે તો તેમણે મઢડા સોનલમાનું જે મંદિર છે તેમાં અનેક એવા સાધુ સંતો અને જે અધિકારીઓ છે ત્યાંના મેન તે લોકોની હાજરીમાં આ વિવાદને સંપન્ન કર્યો હતો. ત્યારે ફરી એક વખત આવો જ એક વિવાદ સામે આવ્યો છે, જેમાં દેવાયતભાઈ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે તે ડાયરા છે તેને છોડી દેશે અને તેને જ લઈને બ્રિજરાજ દાન ગઢવી છે તેમને એવું કહ્યું કે 2025થી કદાચ ડાયરાની આ જે જગ્યા છે તેમાં શાંતિ જોવા મળશે.